આ છે ઇસ્કોન મંદિર સુરત. શું? હા, ઉપર આપું. લેવું 100 રૂપિયા. મન તો બહુ થાય છે. રામમઢી. હા, તો આજે આપણે રામમઢી જવાનું. ઇસ્કોન ટેમ્પલ આપણે પછી લેશું. ભીડ કેટલી છે અંદર. બોલો આમલી પીપલી લઈ લે. અમારે જીનલ ને જ્યારે અહીંયા અંદર આમલી પીપળી તો લઈ જ તે કાંઈક ને કાંઈક. શુભ લક્ષ્મી આમલી પીપળી. આમલી લોલીપોપ ને એવું બધું બધા અહીંયા લે છે બાળકો માટે ને. હા, મમ્મીએ લીધું ને તારા હાટું કંઈક. શું લીધું? અહીંયા તમને ઇન્વિટેશન જ્વેલરી પણ મળશે. ગેટ પર જ છે. સાડીમાં પહેરવા માટે તમારે મંગળસૂત્ર લાંબુ જોતું હોય ને તો જો કેટલું સરસ લાગે છે. સોના જેવું છે. એક મિનિટ હો, એક મિનિટ ઊભા રહેજો. શું લેવ છો તમે? તો પછી આ નથ છે, આ નાકમાં પહેરવાની નથ છે, ગોલ્ડન છે. બેન ખોલી લેજો. સરસ. તમારો અવાજ બહુ ધીમો આવે છે. આખી ગોલ્ડન વર્ક વાળી છે. આપણે હેવી ચોલી પહેરી હોય ને તો એમાં સારી લાગે. બરાબર. આ બેનની વસ્તુ બધી સારી છે. તમારા લોકોને શોપિંગ કરવી હોય ને તો રામમઢી આવજો, ત્યાં બેન બેસે છે. તમારું નામ શું છે બેન? માયાબેન નામ છે બેન. સરસ. તો એમની બધી વસ્તુ સરસ છે. અમે તો હમણાં દ્વારકા ગયા હતા એટલે બહુ શોપિંગ કરી એટલે હવે અમારે શોપિંગ ખાલી જોવાનું હોય આપણે. એટલે ખાલી અમે જોયું તો અમને બધું ગમ્યું. સરસ છે બધું. ચાલો. રાતના રામમઢી આવું દેખાય છે. દિવસના તો તમને એકવાર આગળ આખું બતાવેલું છે. હેતવી ગણપતિ બાપા છે આપણા. દર્શન કરે છે. હા જા.
છો હેપીબેન? થાકી ગયા ક્યાં? બેસી ગઈ એમને બેસી ગઈ तीर परीक्षा करने आए मक्का तोड़ कटोरे भर लाए भोजन करिए अब तीर पधारो यही कटोरे आपुड़ खाओ पांचों तीर मिल के सारे हमारी तीर हमारे तीर जब सर को घर बनतायो वावड़ी में राम करे નાના નાના બાળકો મસ્ત મંજીરાને વગાડે છે. અહીંયા છે રાધા કૃષ્ણનું મંદિર. અંદર છે કાનુડાનું સરસ મજાની મૂર્તિ. રેવા દે. અહીંયા જે કહેવાય છે કે રામા પીરનો મંડપ એ કાયમી હોય છે. જય રામદેવ પીર ભગવાન. સૌ કોઈ કોમેન્ટમાં લખજો જય રામા પીર ભગવાનની જય. પ્રદક્ષિણા કરે છે અહીંયા લોકો. પ્રદક્ષિણાનું ખૂબ જ મહત્વ છે. अमर पुरुष के बिलाल बापा गुरु सत्य गुरु है गुरु साक्षात सत्य तस्मै श्री गुरु नाम
ચરણ પ્રભાવે અહીંયા છે એક ધૂણો. કોઈ પાવે મેવા સતગુરુ ખૂબ જ સરસ. નિર્વેદ બતાએ રામ નામે નૂર ભાવર પૂર્ણા નામે રઘુવીર હાર દૂરા નામે નામે પરમાત્મા પદ પામી શ્રી ગુરુ નામ સુનાયો ચોરી ગતવાજન કો કારજ હોઈ સતગુરુ આપદ કર દી ચેતન રામ કી ભક્તિ की सतगुरु ऐसे सतगुरु समरो कोई सतगुरु अखिल ब्रह्मानंदा सतगुरु पूर्ण परमानंदा सतगुरु सच्चिदानंद स्वरूपा सतगुरु आनंद कल्याण सतगुरु અહીંયા જ અંદર છે નાગેશ્વર મહાદેવ. सतगुरु नागेश्वर महादेव. જય ગિરનારી. ઓમ નમઃ શિવાય. ક્યાં છે ગિરનાર જે નાઇટમાં કેવો લાગે છે? હા હા. અત્યારે એક હજી આપણે બાકી છે થોડુંક, એક પાર્ટ આવશે આપણો જે દિવસનો હતો, આપણે સંપૂર્ણપણે બતાવીશું. લોગ ઉતારો ભાઈ, લોગ હા ઉતારો. હા. શું નામ છે ચેનલનું? ફટાણિયા ફેમિલી. પટાણિયા ફેમિલી. આપણે મળી ગયા છે મિત્રો થોડાક. સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. તમે બ્લોગમાં આવજો, લાઈક કરો, ફોલો કરો. આપણે મિત્રો મળ્યા છે થોડાક આપણે રામમઢીમાં. અહીંયા શું કેવું છે તમારું આ જગ્યા વિશે? સબસ્ક્રાઇબ કરો, ભાઈની ચેનલને ફૂલ સપોર્ટ કરો. વાહ, થેન્ક યુ થેન્ક યુ. રામમઢી વિશે તમારું શું કેવું છે? આ મંદિરમાં તમે આવો એકવાર, દર્શન સેવામાં કરો. અમે અહીંયા સેવામાં જ હોય એની ટાઈમ. એમ બરાબર. હા. ના ના, સરસ સરસ. સેવા કરવી બહુ ખૂબ જ સારું કામ છે. શું તમારું નામ જાણી શકું છું? સરસ સરસ. અહીંયા ખૂબ જ લોકો પ્રસાદી લઈ રહ્યા છે. દાન કરવું પણ ખૂબ જ જરૂરી છે, કારણ કે કોઈ પણ વસ્તુ એમને એમ ના થાય. આપણે ભોજન કરીએ છીએ તો એમાં ઘણી બધી વસ્તુની આપણે જરૂરિયાત પડતી હોય છે.
તે માટે આપણે દાન પુણ્ય કરવું પણ જરૂરી છે. સંસ્થા એમને એમ ના ચાલતી હોય. લઈ લે. હા સરસ લઈ લે. હા અહીંયા લોકોને બોલાવીને પ્રસાદી આપવામાં આવે છે. સીતારામ બોલતા જાઓ ને પ્રસાદી લેતા જાઓ. हर इंसान के लिए मानवता की रोटी. ઓમ શું કે સીધ જાઓ ગિરનારમાં? અત્યારે પણ એન્ટ્રી બંધ થઈ ગઈ હોય. રાતના ગિરનાર આવો દેખાય છે મસ્ત એકદમ મિની ગિરનાર. ને બધા પ્રસાદી લે છે. સીતારામ બોલતા જાઓ. સીતારામ. ઓમભાઈ રમવા માંડ્યા છે આપણા. બોલો જમી લીધું તમે? બસ એ સારું, કોઈ ટેન્શન નહીં. કેમ નીચેની ડીશ બસ મારી છે. હા બરાબર છે. એ ખોટો મનનો બગાડ ન કરવો. બધા જ લોકો અહીંયા જાતે જ ડીશ પણ જાતે લેવાની અને સાફ પણ જાતે જ કરવાની, પછી જાતે મૂકી દેવાની. તો બધા જ લોકો જાતે જ ડીશ ધોવાની, પ્રસાદી જાતે લેવાની. હા ડીશ ચોખ્ખી કરી નાખ્યા બાકી. સરસ. વાંધો અત્યારે બંધ હોય એન્ટ્રી બેટા. હા તો જાહું હાલો. સ્વયંસેવકો ઊભા હોય છે એ તમારું બધી પાણી બાટલો સ્વયંસેવક અહીંયા ખૂબ જ સારી સેવા કરી રહ્યા છે બધા. બોલો ને બોલાવો તો. હા બધા બોલાવતા હતા મને. હા તમે બોલાવો તો અમે. હા જઈએ. સ્વયંસેવકો ખૂબ જ સારી રીતના બધી રીતના સેવા કરી રહ્યા છે.
બધે આપણે જાવું ગિરનારમાં ઠીક છે. પછી સીના મોઢ જય ગિરનારી, જય ગિરનારી. શું આપનું શુભ નામ શું છે? હરેશભાઈ. હરેશભાઈ અહીંયા ખૂબ જ સારી સેવા કરી રહ્યા છે. રામમઢી, જહાંગીરપુરા. સુરત, જહાંગીરપુરા. દર રવિવારે અહીંયા કઢી ખીચડીનો કાર્યક્રમ હોય છે. હા. દરેક ભક્તો બહુ પ્રસાદ લેવા માટે ઘણા બધા લોકો આવે છે. અંદાજે મારા અંદાજે બે ત્રણ કેટલા માણસ 5 વાગ્યાથી ચાલુ કરીએ છીએ રાત્રે 9 વાગ્યા સુધી અહીંયા હરેશભાઈ કેટલા માણસો આવતા છે અંદાજે 25 3000 આવે છે. હમ. 5 વાગે ચાલુ કરી દઈએ ને અત્યારે પરફેક્ટ પૂરું થઈ જાય. નાના છે મારા ઘરવાળી મારા મમ્મી એક બે વખત આવ્યા હતા ને ત્યારે કહેતા કે હા અમે તો દર રવિવારે 2 વાગે અહીંયા કમ્પલસરી હાજર થઈ જવાનું. 5 વાગે એટલે ઘડી ખીચડી કમ્પ્લીટ તૈયાર કરી દેવાની. 5 વાગે હવા પાતા એટલે ઘડી ખીચડી ચાલુ થઈ જાય. ચાલો જય માતાજી. કાકા ગિરનાર કરજે જય રામાપીર, જય રામાપીર. નાનામાં નાની સેવા દરેક પ્રેમથી જ કરે. હા, ના ના, એમ જ હોવું જોઈએ. સેવામાં કોઈ નાનું મોટું એવું કંઈ ના હોવું જોઈએ. નાની સેવા હા. હોય તો બધા પ્રેમથી કરીને હા. ચલાવવાનું. બધું પરફેક્ટ મૂકીને પછી નીકળવાનું. બરાબર. હા, સરસ સરસ. નાના મોટા દરેક લોકો જે કાંઈ પણ જેનાથી જેવી સેવા થાય છે બધા જ લોકો કરે છે અહીંયા. અંદર પણ એક ખૂબ સરસ હોલ છે. કદાચ વરસાદ કે તડકો કેવું હોય તો પણ અહીંયા ઘણા બધા લોકોને જમવાની વ્યવસ્થા છે. પ્રેમ ભાવથી કોઈ પણ ભેદભાવ વગર દરેક લોકો અહીંયા સાથે લઈને પ્રસાદી લે છે. ખૂબ જ મોટો હોલ છે અહીંયા. દરેક જગ્યાએ સુવિચારો પણ સારા સારા લખેલા છે. સૌ પ્રસાદી લઈ લે પછી સ્વયંસેવકો પ્રસાદી લે છે. અહીંયા બધી ડીશો મૂકેલી છે. હમ.
સીતારામ બોલતા જાઓ ને પ્રસાદી લેતા જાઓ. સીતારામ. ખૂબ જ સરસ વ્યવસ્થા છે અહીંયા. તમારું નામ શું છે માસી? મારું નામ છે આશા. આશાબેન, કેટલા વર્ષથી સેવા આપી રહ્યા છો તમે? 9 વર્ષથી. ખૂબ જ વધારે સમય કહેવાય, 9 વર્ષથી સતત સેવા આપતા હોય એટલે. આપનું નામ શું છે સાહેબ? પ્રકાશભાઈ. કેટલા વર્ષથી સેવા આપી રહ્યા છો તમે? નાનપણથી? હા, તો બહુ ખાસો ટાઈમ થઈ ગયો હશે. હા, સરસ સરસ. આપનું નામ શું છે બેન? સુનીતાબેન. કેટલા વર્ષથી સેવા આપી રહ્યા છો તમે? 3-4 વર્ષ, પણ આ ટાઈમ મળે ત્યારે જ આવે. હા, બરાબર. નહીં, જ્યારે પણ ટાઈમ મળે પણ ત્યારે આવવું એ પણ એક સારી વાત છે. આપનું નામ શું છે મિત્ર? કેવલભાઈ. કેટલા વર્ષથી તમે સેવા આપો છો? અત્યારે જ છે, પણ નહીં, સારું કહેવાય. જ્યારે પણ સમય મળે ત્યારે આપણાથી જેટલી થાય તેટલી સેવા કરવી જોઈએ. હાય સાનિધ્ય. જો બધા સ્વયંસેવકો અહીંયા આવે, બધાને જમાડીને પછી પ્રસાદી લે છે. સીતારામ સીતારામ સીતારામ. હા, અમે લઈ લીધી. નહીં, અમે લીધી છે. હરેશભાઈ કે હલો મિત્ર. સીતારામ. ચાલો, સીતારામ. આજનો અમારો બ્લોગ અહીંયા પૂરો થાય છે. આજે તમને અમને કેવો લાગ્યો અમને કોમેન્ટમાં કહેજો. લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો, કોમેન્ટમાં કહેજો કેવો લાગ્યો. હા, પાક્કો. કાલે નવા વિડીયોમાં કાલે મળશું. બાય, આવજો, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય ગિરનારી.